નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ, એની અંદર આપણે આજે એક નવો મુદ્દાનો અભ્યાસ કરવાનો છે. એ છે માપનમાં અનિશ્ચિતતા. તો કેમિસ્ટ્રીની અંદર ઘણા બધા પ્રયોગો કરવામાં આવે છે કોઈ બી પદાર્થ વિશે જાણવા માટે. તો એ પદાર્થને જાણવા માટે એના ઉપર ઘણા બધા પ્રયોગો કરવામાં આવે છે. એ પ્રયોગો ઉપરથી ઘણા બધા પ્રાયોગિક પરિણામો મળે છે યાર, જેમના મૂલ્ય યાર અલગ અલગ હોય છે. મોટી સંખ્યામાં પણ હોય છે અને નાની સંખ્યામાં પણ હોય છે. મીન્સ અમુક ઘણી બધી મોટી સંખ્યામાં હોય, જેમ કે આવો 0.000000000 અપ ટુ 00 હજુ સુધી ચાલુ છે 16. અને ઘણા બધી મોટી સંખ્યામાં પણ હોય, જેમ કે 160000000 માની લો કે 25 0 છે. તો રસાયણ વિજ્ઞાનની અંદર ખૂબ જ મોટી સંખ્યાના મૂલ્યો પણ હોય અને નાની સંખ્યાનો પણ મૂલ્ય હોય છે. આમને દર્શાવવા માટે અનિશ્ચિતતા સર્જાય છે અને એના માટે વિવિધ પદ્ધતિઓ છે દર્શાવવા માટે. એમાં પહેલી પદ્ધતિ આપણી જે ભણવાની છે એ છે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ. તો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ, તો પ્રશ્ન એ થાય કે એની જરૂર શા માટે? પહેલા તો કે એની જરૂર શા માટે વૈજ્ઞાનિક પદ્ધતિની જરૂર પડે છે? તો આપણે આ ઉદાહરણ દ્વારા જોયું કે રસાયણ વિજ્ઞાનમાં ખૂબ જ મોટી સંખ્યા ધરાવતા અને અત્યંત નાનું અથવા તો ઓછું લખશો તો પણ ચાલશે, દળ ધરાવતા પરમાણુઓ કે અણુઓનો અભ્યાસ કરવામાં આવે. આપણે જાણીએ છીએ પદાર્થ દ્રવ્યનો અભ્યાસ, એની અંદર અણુ હોય, પરમાણુ હોય, એનો અભ્યાસ કરવામાં આવે છે. હવે એનું એક એક્ઝામ્પલ સમજીએ મિત્રો. જેમ કે અહીંયા હું લખું છું એક એક્ઝામ્પલ. માનો કે H2 નું પરમાણુય દળ ઉદાહરણ તરીકે, અથવા તો હાઇડ્રોજન H પરમાણુ, એનું પરમાણુય દળ હું લખું છું. તો એનું પરમાણુય દળ આવું છે 0.00. જો મિત્રો, તો જે હાઇડ્રોજન પરમાણુ છે એનું પરમાણુ દળ કેટલું છે? આટલું. 0 પછી 23 0 અને પછી 167 ગ્રામ. જે શું કહેવાય? અત્યંત ઓછું દળ કહેવાય. અત્યંત ઓછું દળ, જેને નાની કિંમત કહેવાય, એકદમ નાની કિંમત, અત્યંત નાની કિંમત. જ્યારે હું હાઇડ્રોજન જે પરમાણુ છે એ 2 ગ્રામ લઉં, માનો કે 2 ગ્રામ હાઇડ્રોજન અણુ લઉં. હાઇડ્રોજન અણુની અંદર H ના 2 પરમાણુ છે એટલે હાઇડ્રોજન અણુ બને છે. તો 2 ગ્રામ, ફક્ત ખાલી 2 ગ્રામ હાઇડ્રોજન અણુ લઉં, તો એની અંદર હાઇડ્રોજનના કેટલા અણુ છે યાર જુઓ. જો કેટલી મોટી સંખ્યા છે યાર. 602 200 પછી 00000000000. તો આ ખૂબ જ મોટી સંખ્યા છે, અત્યંત મોટી કિંમત કહેવાય.
તો ઉદાહરણ જુઓ ખાલી કે જો હાઇડ્રોજન પરમાણુ એનું પરમાણુય દળ આવું છે 0.167 ગ્રામ. એ જ રીતને હું 2 ગ્રામ હાઇડ્રોજન અણુ લઉં તો એ હાઇડ્રોજન જે 2 ગ્રામ લીધો છે એની અંદર કેટલા અણુઓ સમાયેલા છે? આટલા 602 200 000 000. હવે આટલા બધા જીરો દર્શાવવા આના કરતાં પણ વધારે જીરો વાળો માપ હોય છે. તો આ રીતે જો પરમાણુનો અભ્યાસ કરવો હોય આવી રકમોમાં તો અભ્યાસમાં શું સર્જાય? મુશ્કેલી સર્જાય. અને આ મુશ્કેલીના નિવારણ માટે આ જે અભ્યાસમાં મુશ્કેલી સર્જાય અને એના નિવારણ માટે કઈ પદ્ધતિની જરૂર પડી? વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિની જરૂર પડી. યાદ રાખીશું, વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિની જરૂર પડી અથવા તો આવશ્યકતા રહી. તો મિત્રો ખાસ યાદ રાખજો કે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિની જરૂર શા માટે? તો રસાયણ વિજ્ઞાનમાં ખૂબ જ મોટી સંખ્યા ધરાવતા અણુઓ અને પરમાણુઓ. ક્લિયર? જો અહીંયા જુઓ, પછી દળ એમનું કેવું હોય? અત્યંત ઓછું હોય, એટલે આટલા બધા જો જીરો વડે દર્શાવેલું છે. આવા પરમાણુ કે અણુઓનો અભ્યાસ કરવામાં આવે જો આટલા બધા જીરો લખવાના હોય અને આટલી બધી સંખ્યા વાંચવામાં પણ મુશ્કેલી સર્જાય, તો એ મુશ્કેલીના નિવારણ માટે કઈ પદ્ધતિની જરૂર પડી? વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ. હવે આનો ફંડા શું છે? તો આ જે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ છે એની અંદર ખાસ યાદ રાખીશું, કોઈ પણ સંખ્યાને n ગુણ્યા 10⁻n ખાસ યાદ રાખીશું વડે દર્શાવાય છે. જે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ એની અંદર કોઈ પણ આવી જે મોટી સંખ્યા હોય, અત્યંત નાની હોય અથવા તો અત્યંત મોટી કિંમત હોય અથવા સંખ્યા હોય, તો એને દર્શાવવા માટે આ સ્વરૂપ છે n ગુણ્યા 10⁻n. એની અંદર આ n ઘાત છે જે ઘાત દર્શાવે છે. તો n નું મૂલ્ય લખીએ ધન અને ઋણ પૂર્ણાંક સંખ્યા ધરાવતો ઘાત અથવા તો ઘાતાંક. મીન્સ આ ઘાત ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે છે. ત્યારે પછી કેપિટલ L, આ જે આગળ n છે એનું મૂલ્ય 1.000 થી 9.999 બીજા નવડા પણ લખી શકો ની વચ્ચે દર્શાવાય છે. તો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ આ પ્રમાણે દર્શાવાય n ગુણ્યા 10⁻n બરાબર. હવે n નું જે મૂલ્ય છે એ ઘાતાંક છે, એ ધન પણ હોઈ શકે અને ઋણ. અને આ જે કેપિટલ N છે એ ધન સંખ્યા 1.000 થી 9.999 ની વચ્ચે આપણે દર્શાવવાનું છે. ટૂંકમાં પોઈન્ટની આગળ ડાબી બાજુ એક અંક રહેવો જોઈએ. ઉદાહરણ દ્વારા સમજીએ. જો મિત્રો ઉદાહરણ દ્વારા સમજીએ, ધારો કે મેં એક રકમ લખું છું 232.908. હવે આ જે રકમ છે એને મારે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબ દર્શાવી છે. ત્યારે તો જુઓ, ડાબી બાજુ અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? ડાબી બાજુ કેટલા છે? 3. પણ ડાબી બાજુ આ રીતના એક જ રહેવો જોઈએ, એક આંકડો અને પછી પોઈન્ટથી શરૂ થાય. તો આ પોઈન્ટ રિયલમાં ક્યાં આપવો જુઓ? અહીંયા. મીન્સ આ જે દશાંશ છે એ 2 અંક ડાબી બાજુ ખસેડવાનો છે. ત્યારે હવે યાદ રાખીશું, જો ડાબી બાજુ ખસેડીએ જો પોઈન્ટના પોઈન્ટના આપણે ડાબી બાજુ ખસેડીએ તો જેટલા અંક ખસેડીએ એટલી 10ની પ્લસ ઘાત આવે. યાદ રાખીશું, એટલી 10ની પ્લસ ઘાત. તો અહીંયા મારે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબ આ સંખ્યાને લખવી છે, તો આ પોઈન્ટને કયો લાવવાનો છે? અહીંયા. મીન્સ 2 પોઈન્ટ પછી સ્ટાર્ટ થશે. એ રીતના લખવી હોય તો આ પોઈન્ટને અહીંયા ડાબી બાજુ 2 અંક ખસેડવા હોય, અને ડાબી બાજુ જો ખસેડવા હોય
તો જેટલા અંક ખસીએ એટલી 10 ની પ્લસ ઘાત આવશે. તો મીન્સ પાછળ તો ફિક્સ જ છે. 10 ની કેટલી ઘાત આવશે? 2. અને આ સંખ્યા પછી આપણે જે જેવી એ પ્રમાણે થઈ જશે. અહીંયા પોઈન્ટ આવી જશે 2.32908. અહીંયાથી પોઈન્ટ ક્યાં આવતો રહ્યો? અહીંયા. તો આ રીતના આ સંખ્યાને આપણે લખી શકીએ છીએ. બીજું ઉદાહરણ લઉં. ધારો કે 32, 16, 9.537. આ જે સંખ્યા છે એને મારે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબ કન્વર્ટ કરવી છે તો શું થશે? તો અહીંયા 10 ની ઘાત કેટલી આવશે? હવે જુઓ, રિયલમાં સંકેત પદ્ધતિ મુજબ આ પોઈન્ટ ક્યાં હોવો જોઈએ? અહીંયા. કારણ કે પોઈન્ટના આગળ ડાબી બાજુ એક જ અંક છે. તો કેટલા ખસવું પડશે? 1, 2, 3 અને 4. ડાબી બાજુ ખસ્યા તો 10 ની કેટલી આવશે? -4 ગુણ્યા. હવે આ સંખ્યાને લખી દઈએ. અહીંયા પોઈન્ટ આપણે લખી દો 3.2169.537 ગુણ્યા 10 ની -4. તો આ રીતના સંખ્યા બનશે. માનો કે બીજી કોઈ સંખ્યા લઉં 0.00025. જો આ સંખ્યા જુઓ 0.00025. હવે આ સંખ્યાને મારે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબ કન્વર્ટ કરવા છે. તો અહીંયા આ 0 નું તો મૂલ્ય આપણે નથી ગણવાનું, પણ આગળ આપણે જાણીએ છીએ કે n નું મૂલ્ય કોની વચ્ચે હોય? 1 પોઈન્ટથી વચ્ચે, 9 પોઈન્ટની વચ્ચે. તો આ જે દશાંશ ચિહ્ન ક્યાં લાવવું પડશે? અહીંયા 2 ની આગળ 2.5 એવું થશે. ત્યારે તો કેટલા અંક ખસવું પડશે? 1, 2, 3 અને 4. પણ કઈ બાજુ? જમણી બાજુ. તો યાદ રાખીશું જે પોઈન્ટ છે આપણો દશાંશ ચિહ્ન છે એ જમણી બાજુ જેટલા અંક ખસે એટલી 10 ની માઇનસ ઘાત લખવાની. ઉલટું છે 10 ની માઇનસ ઘાત. આમ જનરલી આપણે સંખ્યા રેખામાં શું હોય છે મિત્રો? આપણે જાણીએ છીએ આ સંખ્યા રેખા છે તો અહીંયા 0, આ બાજુ ધન સંખ્યાઓ હોય એટલે +1, +2 એ રીતના, અને આ બાજુ ઋણ સંખ્યાઓ -2. પણ આમાં સંખ્યા રેખાથી ઉલટું માનવાનું છે. જો દશાંશ ચિહ્ન ડાબી બાજુ એટલે ઋણ તરફ જાય તો 10 ની કેવી ઘાત લેવાની છે? કેવી ઘાત લેવાની છે? ધન ઘાત લેવાની છે. પણ દશાંશ ચિહ્ન જમણી બાજુ જાય, કઈ બાજુ? જમણી બાજુ જાય તો કેવી ઘાત લેવાની છે? યાદ રાખીશું જમણી બાજુ ખસે તો 10 ની માઇનસ ઘાત. આમ ધન સંખ્યા હોય એટલે તમારે યાદ રાખવાનું કે ભાઈ જમણી બાજુ લેવાનું હોય તો 10 ની પ્લસ ઘાત લેવાનું છે, માઇનસ ઘાત. જો હવે 0.00025 તો દશાંશ ચિહ્ન અહીંયા માર લાવવાનું છે એટલે 2.5 થશે. આગળના 0 ગુણ્યા 10 ની કેટલી ઘાત લખીશું? ચલો કેટલા ખસ્યા? 1, 2, 3 ને 4. તો 2.5 થઈ ગયા. ત્યારે 4 ખસ્યા જમણી બાજુ તો 10 ની કેવી ઘાત આવશે? -4. જો બીજું લખું, ધારો કે 0.0000016. તો અહીંયા દશાંશ ચિહ્ન મારે કેવું લાવવું પડશે? આ 0 ની તો કોઈ કિંમત નથી. અહીંયા 1 ના પછી લાવવું પડશે. તો કેટલા ખસવું પડશે? આ પોઈન્ટને મારે ઉપાડીને અહીંયા લાવવો છે. તો 1, 2, 3, 4, 5 ને 6. તો પાછળ 10 ની કેટલી ઘાત આવશે? -6. જમણી બાજુ છે એટલે 10 ની -6 અને અહીંયા શું થઈ જાય? 1.6. આ રહ્યો આન્સર. સમજ પડી ગઈ મિત્રો? બીજું એક ઉદાહરણ લઉં 0.00225. આને કન્વર્ટ કરવું હોય તો શું થશે? તો દશાંશ ચિહ્ન 2 ના પછી લાવવું છે તો 1, 2, 3 અહીંયા લાવવું છે. 3 ખસ્યા તો 10 ની -3 અહીંયા કેટલા થઈ જાય? 2.25. તો આ છે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ. ક્લિયર? વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ. હવે આપણે મિત્રો એના પછી આગળનો જે ટોપિક છે એ છે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબ સરવાળા, બાદબાકી, પછી ગુણાકાર, ભાગાકાર એ જોવાનું છે. તો પહેલા આપણે ગુણાકાર અને ભાગાકાર જોઈએ. જો એકદમ ઇઝી છે. જો આ ઘાતની સમજણ પડી જશે તો સમસ્યા થશે નહીં. યાદ રાખીશું જો દશાંશ ચિહ્ન છે એને જમણી બાજુ ખસેડવાનું હોય તો 10 ની માઇનસ ઘાત. દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસેડવાનું હોય તો શું આવશે? 10 ની પ્લસ ઘાત. એ ખાસ યાદ રાખીશું, હવે તકલીફ નહીં પડે. હવે એના પછીનો ટોપિક છે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબ બે સંખ્યાના
ગુણાકાર અને ભાગાકાર એ જોઈએ આપણે મિત્રો. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબ બે સંખ્યાના ગુણાકાર અને ભાગાકાર. તો બે સંખ્યાના ગુણાકાર અને ભાગાકાર જો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબ કરવાના, એની અંદર ઘાત તો આવવાની જ છે, 10 ની ઘાતો તો આપવાની જ છે. એની અંદર ઘાતાંકના જે નિયમો છે એ પ્રમાણે એનું સાદુરૂપ આપવાનું છે, અથવા ઘાતાંકીય જે નિયમો છે એ પ્રમાણે. જેમ કે આપણે જાણીએ છીએ a ની m ઘાત હોય ગુણ્યા a ની n ઘાત હોય. જો આધાર સરખો હોય અને ગુણાકાર કરવાનો હોય, યાર આધાર સરખો હોય ભલે ઘાતાંક અલગ અલગ, તો એ ઘાતાંકનો શું થાય? સરવાળો થાય. એટલે એના સાદુરૂપમાં આવું થાય e⁻m + n. એ જ રીતે a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત. આધાર સરખો હોય અને ભાગાકાર કરવાનો તો ઘાતનું શું થાય? બાદબાકી e⁻m - n. આનો આપણે ઉપયોગ કરવાનો છે. અને પેલું તો યાદ રાખીશું, દશાંશ ચિહ્નનો જો જમણી બાજુ લઈ જવાનું હોય તો ઘાત કેવી લેવાની? 10 ની ઋણ લેવાની. અને જો ડાબી બાજુ જવાનું હોય તો ઘાત કેવા લેવાની? 10 ની ધન. ક્લિયર? ખાસ યાદ રાખજો. હવે આનો હું પહેલો એક એક્ઝામ્પલ લઉં છું એટલે ખ્યાલ આવશે કે ભાઈ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબ કોઈ સંખ્યાનો આપણે ગુણાકાર કે ભાગાકાર કઈ રીતના કરવો. તો બે સંખ્યાઓ અહીંયા હું લઉં છું. 5.6 ગુણ્યા 10 ની 5 ઘાત અને 6.9 ગુણ્યા 10 ની 8 ઘાત. એનો ગુણાકાર આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબ કરવો છે. બે સંખ્યાઓ છે 5.6 ગુણ્યા 10 ની 5 ઘાત અને 6.9 ગુણ્યા 10 ની 8 ઘાત. તો અહીંયા જો મિત્રો ખાસ સમજવાનું છે, ઘાત જુઓ 10 ની 5 ઘાત 10 ની 8 ઘાત કરવાનો છે ગુણાકાર. તો અહીંયા ખાસ યાદ રાખવાનું કે આધાર સરખો હોય તો ઘાતનો શું થાય? સરવાળો. તો અહીંયા 10 આધાર સરખો તો અહીંયા ઘાતનો શું થશે? સરવાળો કરવાનો તો શું છે? ગુણાકાર. તો પહેલા આપણે આને કૌંસમાં આ રીતના લખી દઈએ 5.6 ગુણ્યા 10 ની 5 ઘાત. એની સાથે કોનો ગુણાકાર કરવાનો છે? 6.9 ગુણ્યા 10 ની 8 ઘાત. ચલો મિત્રો, હવે આ જે સંખ્યાઓ આપેલી છે ઘાત વગરની એનો અલગ ગુણાકાર લઈ લેવાનો. 5.6 ગુણ્યા 6.9 ગુણ્યા બીજા કૌંસમાં હવે ઘાતનો આપણે ગુણાકાર કરીએ. આ જે ઘાતવાળો પદો છે 10 ની 5 ગુણ્યા 10 ની 8, તો શું થાય? 10 ની 5 વત્તા 8, 10 ની 5 વત્તા 8. હવે 5.6 અને ગુણ્યા 6.9 એનો જ્યારે તમે ગુણાકાર કરશો એટલે આવશે 38.64. યાર કેલ્સીમાં કરશો એટલે કેટલો આવશે? 38.64 ગુણ્યા 10 ની કેટલી થાય? 8 ને 5 13. હવે જુઓ આ જવાબ આવ્યો, પણ આ જવાબ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબ પૂરતો નથી. કારણ કે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ આ પ્રમાણે છે n ગુણ્યા 10 ની n ઘાત. અને n નું મૂલ્ય કેવું હોય? 1.000 થી 9.999 આવું હોય. મીન્સ આગળ આંકડો 1 આ 9 ની વચ્ચે હોય. તો અહીંયા તો 38 છે, પણ રિયલમાં કેટલો? આ પોઈન્ટ અહીંયા હોવો જોઈએ. 8 ની જગ્યાએ 8 ની આગળના ભાગમાં, એટલે અહીંયા લાવવો છે. તો ડાબી બાજુ ખસેડી લેવો છે, ડાબી બાજુ ખસેડવો છે. તો રિયલમાં જો ડાબી બાજુ ખસેડવો હોય તો શું થશે? 3.864 તો થઈ ગયા, 10 ની 13 તો સજ. હવે આ જે પોઈન્ટ છે એ ડાબી બાજુ એક અંક ખસ્યો, તો 10 ની ડાબી બાજુ ખસે તો કેટલી લેવી પડે? પ્લસ ઘાત. એટલે ગુણ્યા 10 ની 1 ઘાત એડ થશે, ગુણ્યા 10 ની 1 ઘાત. તો રિયલમાં શું થાય? 864 ગુણ્યા 10 ની 13 વત્તા 1. ક્લિયર? 10 ની કેટલી ઘાત થઈ જાય? 14 ઘાત. 13 માં 1 ઉમેરાય એટલે કેટલી થઈ જાય? 14. કારણ કે ડાબી બાજુ મેં પોઈન્ટ લીધો એટલા માટે કેટલી થઈ જાય? 14. બીજો એક્ઝામ્પલ કરીએ એટલે આપણે વધારે ક્લિયરિટી આવશે. માનો કે બીજી સંખ્યા હું લઉં છું 9.8 ગુણ્યા 10 ની -2, જો એક માઇનસ વાળો લઈએ, અને 2.5 ગુણ્યા 10 ની -6 નો ગુણાકાર. 2.5 ગુણ્યા 10 ની -6 નો આપણે ગુણાકાર વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબ કરવો છે.
તો સૌપ્રથમ આને કૌંસમાં લખી દઈએ 9.8 ગુણ્યા 10⁻² ઘાત ગુણ્યા 2.5 ગુણ્યા 10⁻6 ઘાત. ચલો મિત્રો હવે શું કરીશું? પહેલા આનો ગુણાકાર 9.8 ગુણ્યા 2.5 ગુણ્યા હવે ઘાતનો શું થાય? સરવાળો. ઘાતનો શું થાય? સરવાળો. એટલે 10⁻2 એની અંદર પાછી -6 એડ થાય એટલે વત્તા -6 અથવા -2 -6. હવે 9.8 ગુણ્યા 2.5 કરીશું એટલે એનો જવાબ આવશે 24.50. 24.50 અને અહીંયા 10⁻2 -6 એટલે 10 ની કેટલી થઈ જાય? ટોટલ -8. ચલો હવે ડાયરેક્ટ કરું છું. હવે જુઓ આ પોઈન્ટ રિયલમાં અહીંયા લાવવો છે, ડાબી બાજુ એક અંક ખસે તો અહીંયા 2.450 અથવા 45 થઈ જાય ગુણ્યા 10⁻8 અને અહીંયા ગુણ્યા કેટલી ઘાત? જો ડાબી બાજુ એક અંક ખસ્યો તો 10⁻1 ઘાત એડ થશે તો અહીંયા શું થશે? 2.450 એમના એમ 10⁻8 અને આ +1 ઘાત. યાર આ બેનો સરવાળો બાદબાકી કરીએ, સરવાળો કરીએ તો -8 અને આ +1 છે તો વચ્ચે કેટલા? -7 ઓછા 8 ને વત્તા 1 તો જવાબ કેવો આવે? -7. ક્લિયર? તો 10 ની કેટલી આવશે? -7. તો આ રહ્યો આન્સર છે. તો આ પ્રમાણે મિત્રો આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબ બે સંખ્યાના ગુણાકાર ક્લિયર અને ભાગાકાર કરી શકીએ છીએ. હવે ભાગાકાર જોઈએ. ઘાતાંકના નિયમો પ્રમાણે આપણે કરી રહ્યા છીએ મિત્રો. આવા વધુ એક્ઝામ્પલ પણ તમે કરી શકો છો, સરળ જ છે. ચલો હવે એના પછી ભાગાકારની વાત કરીએ તો 2.7 ગુણ્યા 10⁻³ અને 5.5 ગુણ્યા 10⁴ ઘાત નો ભાગાકાર આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબ કરવો છે. તો અહીંયા ભાગાકાર લેવાનો છે 2.7 ગુણ્યા 10⁻³ ભાગ્યા 5.5 ગુણ્યા 10⁴ ઘાત. હવે આપણે જોયું હતું કે e⁻m ભાગ્યા e⁻n હોય તો એ ની શું થાય? m-n. ઘાતાંક સરખા હોય મીન્સ આધાર સરખા હોય તો ઘાત તો શું થાય? બાદબાકી થાય. તો અહીંયા બાદબાકી થશે, આપણે જાણીએ છીએ મિત્રો. ક્લિયર? તો ચલો હવે આ બંનેનો ભાગાકાર અલગ લઈ લઈએ 2.7 5.5 અને ઘાતની શું થશે? બાદબાકી. તો 10⁻³ અને ઉપર જાય એટલે -4. તો 2.7 ને 5.5 એનો ભાગાકાર કરશો એટલે 0.4909 આવશે અને ગુણ્યા 10 ની કેટલી થાય? -7. જો હવે આ જવાબ આવ્યો પણ જવાબમાં આગળ જુઓ 0.49 n ગુણ્યા 10⁻n ઘાત જેવું સ્વરૂપ નહીં. આ 0.4 ના પછી અહીંયા હોવો જુઓ તો એક અંક મારે ક્યાં જવાનું છે? જમણી બાજુ. જમણી બાજુ જવાનું હોય તો 10 ની કેવી ઘાત લેવી પડે? માઇનસ. કેટલી? માઇનસ. તો અહીંયા આવું થાય 4.909 ગુણ્યા 10⁻1 અને પાછળ 10⁻7 તો સચ. હવે ગુણાકારનો સંબંધ છે તો ઘાતનો શું થાય? સરવાળો. બે ઋણનો સરવાળો ઋણ જ થાય તો -1 ને -7 ટોટલ કેટલા થઈ જાય? -8. તો 4.909 ગુણ્યા 10⁻8 ઘાત. તો આ રહ્યો જવાબ છે. પડી સમજણ મિત્રો? એ રીતે. હવે એના પછીનો જે જોવાનું છે એ જોઈએ 3.4 ગુણ્યા 10⁻7 3.4 ગુણ્યા 10⁻7 10⁻+7 ઘાત છે અને 6.8 ગુણ્યા 10⁻³ 6.8 ગુણ્યા 10⁻³ નો ભાગાકાર આપણે કરવો છે. આ બે સંખ્યાઓનો ભાગાકાર કઈ પદ્ધતિ? વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબ કરવો છે. તો આપણે અંશ છેદમાં લખી દઈએ 3.4 ગુણ્યા 10⁻7 ઘાત
6.8 ગુણ્યા 10 ની ઓછા 3 ઘાત. તો પેલા આ બે સંખ્યાઓનો ભાગાકાર 3.4 6.8 ગુણ્યા આની શું થાય બાદબાકી. ચલો તો 10 ની 7 ઘાત ઓછા આ રીએ નીચે શું થાય બાદ થાય -3 બાદ થાય ઉપર આવે એટલે. તો અહીંયા થશે 3.4 અને 6 વધે 34 દુ 68 એટલે 1/2 વધે એટલે એનું 0.5 કહેવાય, અડધું કહેવાય 0.5 ગુણ્યા 10 ની કેટલી થશે જો 7 ઓછા અને ઓછા એટલે શું થઈ જાય વત્તા, ઓછા ગુણ્યા ઓછા ગુણાકારનો સંબંધ છે. 7 ને વત્તા 3 એટલે કેટલી થઈ જાય 10 ની 10 ઘાત. હવે જો મિત્રો અહીંયા આ પોઈન્ટ આ n ગુણ્યા 10 ની n ઘાત વાળું સ્વરૂપ નથી, કારણ કે આ તો બરોબર છે પણ આ 0.5 નહીં પણ પોચના પછી પોઈન્ટ એટલે 5.0 લેવા પડે. હવે કઈ બાજુ ખસ્યા જમણી બાજુ. જમણી બાજુ તો 10 ની -1 ઘાત આવશે અને ગુણ્યા 10 ની 10 ઘાત તો છે જ. તો અહીંયા થશે 5.0 ગુણ્યા 10 ની આ બેનો સરવાળો થાય તો 10 ઓછા 1 એનો સરવાળો કેટલો વધે 10 માંથી 1 નીકળી જાય એટલે પછી 9 ઘાત. તો એનો જવાબ છે મિત્રો 5.0 ગુણ્યા 10 ની 9 ઘાત. તો આ રીતે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબ તમે બે સંખ્યાના ગુણાકાર અને ભાગાકાર કરી શકો છો. એવા સરવાળા બાદબાકી પણ આવે છે. તો એ આપણે પછી જોઈશું. હવે આ જે આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિનો જે અભ્યાસ કર્યો એના સરવાળા અને બાદબાકીનો અભ્યાસ પછી પણ ગુણાકાર અને ભાગાકાર તથા અમુક સંખ્યાઓને દર્શાવતા તમે શીખી ગયા. તો એવા કેટલાક હોમવર્કમાં તમને એક્ઝામ્પલ આપું છું. હવે એ જે એક્ઝામ્પલ છે એ તમારે ગણીને મને સેન્ડ કરવાના છે, એટલે હું જોઈ લઈશ કે તમને કેટલું આવડે છે. તમને કન્ફ્યુઝન હોય ના આવડે તો તમે મને પૂછી શકો છો. ફરીથી આપણે એનું રિવિઝન કરીશું. તો હોમવર્ક માટે આવા થોડાક દાખલા તમને આપું છું વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિના. એના પદ્ધતિના અમુક એક્ઝામ્પલ છે. એમાં આવું છે આને કન્વર્ટ કરવાનો છે. આને કઈ ના કન્વર્ટ સીધો, જેમ કે અહીંયા હું એક સંખ્યા લખી 232.1 યા 105, તો આને કન્વર્ટ કઈ ના થાય. આ પોઈન્ટ કેવો જુઓ અહીંયા તો શું થાય 2.32 105. ડાબી બાજુ 2 અંક તો શું આવશે 10 ની +2 ઘાત. એ રીતના આવી સંખ્યાઓના કન્વર્ટ કરવાનું છે. એવી સંખ્યાઓ લખું છું 0.00038. ત્રીજું લખું છું 52.02. ચોથું લખું છું 0.0000072. પાંચમું લખું છું 5000. આ જે 5 સંખ્યાઓ છે એને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબ તમારે કન્વર્ટ કરવાની છે n ગુણ્યા 10 ની n ઘાતના સ્વરૂપમાં. તથા બીજા ગુણાકાર કરવાના છે. એની અંદર 2 આપું છું 6.5 ગુણ્યા 10 ની -8 ઘાત. અને એટલે વચ્ચે ગુણાકાર કરવાનો છે. એના સાથે ગુણાકાર કરવાનો છે 2.3 ગુણ્યા 10 ની 5 ઘાત. બીજું લઈએ 2.5 ગુણ્યા 10 ની 3 ઘાત અને 3.5 ગુણ્યા 10 ની 3 ઘાત. આ બેનું કરવાનું છે. હવે ભાગાકાર પણ કરવાના છે 1 2. તો 2 ભાગાકારના HW માં આપું છું. તો એમાં 2.3 ગુણ્યા 10 ની -5 અને 0.2 ગુણ્યા 10 ની -2. આનો ભાગાકાર કરવાનો છે. બીજો 9.2 ગુણ્યા
10⁵ અને બીજો છે 21 મીન્સ 2.1 ગુણ્યા 10⁻³ તો મિત્રો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિનો તમે અભ્યાસ કરેલું સ્વરૂપ કેવું છે? n ગુણ્યા 10⁻n n ઘાતાંક છે, જે ધન યા ઋણ સંખ્યા કોઈ પણ હોઈ શકે, અને n એ 1.00 એટલે કે 1 થી 9 વચ્ચેની સંખ્યાઓની વાત છે. તો આ જે 5 સંખ્યાઓ છે એને તમારે કન્વર્ટ કરવાની છે આ મુજબ, એનો આન્સર લખવાનો છે. પછી આનો ગુણાકાર આપણે જે સ્ટેપ પ્રમાણે 2 સ્ટેપમાં આન્સર આવ્યો તો એ રીતના 2 યા 3 સ્ટેપમાં આ 2 દાખલા ગણવાના છે. ભાગાકારમાં પણ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબ છેલ્લા આવું સ્વરૂપ લાવીને એનો જવાબ લાવવાનો છે. તો આ જે દાખલા છે એ આટલા એક્ઝામ્પલ છે એ તમારે ગણવાના છે યાર, અને ના સમજણ પડે યાર તો આપણે એનું રિવિઝન કરીશું યાર, ફરીથી શીખીશું યાર. અને કોઈ બી ડાઉટ હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. તો આ દાખલા ગણીને તમારે યાર મને સેન્ડ કરવાના છે, ખાસ યાદ રાખજો, બરાબર. અને આજે જ તો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ એનું રિવિઝન બરાબર કરી લેજો, અને આટલા દાખલા એ મને ગણીને મોકલજો. થેન્ક યુ મિત્રો.